વડોદરા શહેરમાં રાજ્ય સરકારના પરિપત્ર મુજબ 31 મે બાદ જે પણ વિકાસના કાર્ય હોય તેને સ્ટેજ પર લાવવાની ગાઈડલાઈન છે, પરંતુ કોઈને કોઈ કારણસર સ્માર્ટ સિટીના અધિકારીઓ હાલમાં પણ શહેરના વિવિધ વિસ્તારમાં પાણી, રોડ, ગટર સહિતના કામો ચાલી રહ્યા છે. જે કામો પૂર્ણ થાય તેમાં ચરી પુરાણ કરેલ છે, પરંતુ ચરી પુરાણ યોગ્ય પાણી નહીં અપાતા અને તત્કાલિક ખાડા પર પેચ મારી દેવામાં આવ્યા છે. ત્યારે જો ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડશે તેવા સંજોગોમાં તમામ ચરી બેસી જશે અને પાણી ભરાતા વાહન ચાલકોને ખ્યાલ પણ નહીં આવે ને નાના મોટા અકસ્માતો સર્જાશે તે ચોક્કસ વાત છે. કોર્પોરેશનના વિપક્ષી નેતા અમીબેન રાવતનું નિવેદન છે કે સરકારની ગાઈડલાઈન મુજબ 31 મે પહેલા તમામ કામગીરી પૂર્ણ કરવી જોઈએ, પરંતુ તે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શક્ય બન્યું નથી. આમ તો સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે વડોદરા કોર્પોરેશન દ્વારા 1લી તારીખથી તમામ ખોદાણ કરવાના હોય એવા કામો બંધ કરાવી દીધા છે. બધા જ કામોને સેફ સ્ટેજ પર લાવી દીધેલા છે, પરંતુ સંજોગો વસાત નાગરિકોની સુવિધાને કારણે કોઈ જગ્યાએ પાણીના લીકેજ હોય કે ગંદુ પાણી આવતું હોય કે એના સંબંધિત ડ્રેનેજનું કંઈ કામ કરવાની જરૂરિયાત પડે તો એવા ખાસ સંજોગો સિવાય કે જેમાં નાગરિકોની સગવડતા સાચવવી, પાણી પુરવઠો એમને ગંદુ પાણી ન મળે એવી સગવડતા સાચવવા સિવાયના કોઈ કામો હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવાનું બંધ કરાવી દીધું. કરવાનું કોઈ આયોજન છે નહીં. રસ્તાના કામોની વાત છે તો જ્યાં આગળ પેચવર્ક અથવા તો ખાડા ભરવાના કામો છે તે જ માત્ર ચાલે છે. એ સિવાય કોઈપણ કામગીરી નવી શરૂ કરવામાં આવતી. 31 મે તમામ કામ સેફ સ્ટેજ પર આવી જવા જોઈએ એવું રાજ્ય સરકારનો પરિપત્ર હોય છે. 15 જૂનથી વડોદરામાં ઓફિશિયલી, ગુજરાતમાં ઓફિશિયલી ચોમાસાનું આગમન થતું હોય છે. આ વખતે તો 2-3 દિવસ વહેલું આવશે એવી આગાહી છે. ત્યારે અત્યાર સુધી તમામ કામ સેફ સ્ટેજે પહોંચી જવા જોઈતા હતા, પણ સેફ સ્ટેજે પહોંચવાની જગ્યાએ અનેક જગ્યાએ હજી બી રોડ રસ્તા ખોદેલા છે, ડ્રેનેજના પાણીના કામ ચાલુ છે. સેફ સ્ટેજે પહોંચાડવા માટે સર ખાલી બેકફિલિંગ નહીં પણ એનું ક્યોરિંગ કરવું પડે, કોમ્પેક્શન કરવું પડે, એનો પૂરતો સમય આપવો પડે. આ કશું જ નહીં થાય તો ચોમાસામાં, ભર ચોમાસામાં પહેલાં જ વરસાદ પછી અનેક જગ્યાએ ચરીઓ બેસી જશે અને નાગરિકોને ખૂબ હાલાકીનો ભોગ બનવું પડશે. કારણ કે તમે જોશો તો ઓજી વિસ્તારમાં તો ઓલમોસ્ટ તમામ જગ્યાએ અત્યારે ડ્રેનેજ પાણીના કામો ચાલે છે. શહેરની મધ્યમાં બી ઓલમોસ્ટ દરેક વિસ્તારમાં કંઈક ને કંઈક ખોદકામ ચાલુ છે. તો નાગરિકોને ખૂબ હાલાકી પડશે એવી આઈ કેન ફોરસી કે ભવિષ્યમાં ચોમાસામાં, પહેલાં જ ચોમાસા પછી નાગરિકો ખૂબ હેરાન થશે. કોર્પોરેશને હજી બી જાગવાની જરૂર છે અને તમામ કામ સેફ સ્ટેજે લાવીને પૂર્ણ કરવાની.